जय नरेंद्र, जय प्रभु राजू जी। पूज्य गुरुदेव श्रीना चरण कमल में भावपूर्वक वंदन जी। અને સિંગાપુર જૈન રિલિજિયસ સોસાયટી વતી પણ અમે સૌ તેમને સુખ સાતા પૂછીએ છીએ। जी एकदम શાદામાં છે ગુરુદેવ। આજ સવારે એક બહુ સુંદર ઉદ્ઘોષ હતો અને we thoroughly enjoyed it. It was really very simple and very beautiful. Oh, lovely. Rajuji, we welcome you once again. Yeah. On this second day of the lecture series. Yesterday was certainly an eye opener for me. સત્સંગ તો રાજુજી રોજ સાંભળીએ છીએ આપણે, પણ સરખી રીતે સાંભળીને તેને ગ્રહણ કઈ રીતે કરવું તે જાણ્યું. To be, like conscious and not letting any worldly thoughts enter our mind, and not even the topic that we are listening to. To be totally inclined and listening with the right intent. I think that really touched me. Guru ne completely Pijewa, as you said, is engraved now with me. And, the video that you showed in the end, Rajuji, of how Gurudev's message on how we should really continuously keep pouring, the satsang rupi clear water within us and gradually, amara kachayo ne clean karta jiye. Right. He ame dhyan ma rakhsu. And we now humbly request you, Rajuji, to take us through this conclusive journey of our lecture series on Manan and Chintan tonight. Sure. So let us start with Naukar Mantra. Ji. Kenil bhai, તમે play કરશો? Ji, I'm just Naukar Mantra. Yeah. So, yesterday we did what is Samyak Shravan, and yes, we also discussed about what is Chintan and Manan. And today we are going to see the practical application. આપણે ક્યાં અટકી રહ્યા છે? We need to move forward, right? We are doing a lot of listening, but how to go to the next step? એની જે વાત છે આજુ તો છે ને ટોટલ પ્રેક્ટિકલ જ છે, પણ બિફોર આઈ સ્ટાર્ટ પ્રેક્ટિકલ ના વોટ આપણું હાર્ટ પણ થોડુંક એક્ટિવેટ થવું જોઈએ, રાઈટ? અને એટલે તમને કથા કહું છું. કથા કથા મીન્સ સ્ટોરી, બટ દેટ સ્ટોરી ઇન્ક્લુડ્સ ઓલ ધીસ થિંગ. એક વખત નારદજી, નારદજી ગયા બ્રહ્માજી પાસે અને ક્વેશ્ચન પૂછ્યો કે સત્સંગનો આટલો બધો મહિમા છે, તો સત્સંગનો આટલો મહિમા કેમ છે? મહિમા મીન્સ ઇમ્પોર્ટન્સ ઓફ સત્સંગ ઓર વોટ ઇઝ સો ગ્રેટ અબાઉટ સત્સંગ. તો બ્રહ્માજી પણ એકદમ સ્ટાઇલમાં એમનો એક ઇઝ લાઈક અ મિસ્ટિક, એટલે કે જે એક કામ કર, ત્યાં બાજુમાં એક ઝાડ છે, ટ્રી, અને ત્યાં એક કાચિંડો છે. કાચિંડો મીન્સ કમેલિયન, હિન્દીમાં એને ગિરગિટ કે, કમેલિયન that changes its color of the skin according to the environment, right? તો કે તું એને જેને પૂછ્યા. નારાજી તો તરત જાય છે
હાથ જોડીને પૂછે છે કે મને બ્રહ્માજીએ કીધું છે, શું કીધું છે, શું પૂછ્યું છે? હેલો, તમે બોલો, ભલે આ લિપ્સ પરથી મને ખબર પડશે તમે સમજ્યા છો કે નથી સમજ્યા. સત્સંગનો મહિમા શું છે, રાઈટ? એટલે હાથ જોડીને પૂછે છે. આઈ હોપ એવરીબડી ઇઝ લિસનિંગ ટુ મી. યસ, સત્સંગનો મહિમા શું છે? હવે આ જે કાચિંડો છે, ચમેલિયન જે કહેતા હો તમે, એ બોલવા જાય છે, ડાઈસ. બિફોર હી આન્સર હી ડાઈસ. અમને બહુ શોક લાગે છે, એટલે પાછા બ્રહ્માજી પાસે આવે છે કે મેં એમને પૂછ્યું, પણ બિફોર હી કુડ આન્સર હી ડાઈડ. કે તું એક કામ કર, એ ઝાડ ઉપર છે ને પોપટ છે, એને જઈને પૂછો. પોપટ એટલે પેરેટ. તોતે કોઈ જાકે પૂછ કે આવો. એટલે જાય છે પૂછવા માટે, હાથ જોડીને પૂછશે. શું પૂછે છે? બોલો બોલો કેનલભાઈ. હા, સમજાઈ ગયું. ભલે તમે મ્યુટમાં આવો પણ મને ખબર પડી જાય. સત્સંગનો મહિમા શું છે? શોકિંગ. સેમ થિંગ રિપીટેડ. હી વોન્ટેડ ટુ સ્પીક સમથિંગ, ડાઈડ. ડાઉટ જાય છે, આ કાંઈ શું? ઇટ્સ નોટ અ કોઇન્સિડન્સ. એક કદાચ મરી જાય, બીજું પણ મરી ગયો. હી કમ્સ બેક ટુ બ્રહ્માજી એન્ડ સેઝ, બ્રહ્માજી, હી ઓલ્સો ડાઈડ. એક કામ કર, ત્યાંથી થોડેક આગળ જશે ને તો એક ગાય છે, એનું વાછરડું જન્મ્યું છે હમણાં. એ વાછરડાને જઈને પૂછ કે સત્સંગનો મહિમા શું. આ વખતે છે ને મહારાજજી હાથ જોડીને પૂછે છે કે કંઈ થશે ને એને ગડબડ? તો કે નાના તું જાતો ખરા. એમ જાય છે અને પૂછે છે. શું પૂછે છે પરેશભાઈ? સત્સંગનો મહિમા શું છે? આ બોલતાની સાથે પેલું વાછરડું મરી જાય છે. જોરદાર શોક લાગે છે ને કે આ શું છે? જેને પણ હું પૂછું છું આ ક્વેશ્ચન, દે ડાય. નાઉ હી ઇઝ વેરી વરીડ. હી કમ્સ બેક and tells Brahmaji there is something mysterious. Whenever I ask this question, whoever I ask, he dies. So मुझे क्या करना चाहिए? કે એક કામ કર, એના જે રાજા છે ને, રાજા, તું જ્યાં ગયો હતો ને ત્યાંના એક રાજા છે ને, ત્યાં એક હમણાં એક કુંવર જન્મ છે, પ્રિન્સ. એ પ્રિન્સ જે હવે તમે બધું લોજિક યુઝ નહીં કરતા હો કે પ્રિન્સ જન્મ્યો હોય ને કઈ રીતે બોલી શકે. ધીસ ઇઝ કથા, યુ એન્જોય. હા, તો એ જઈ અને પૂછે છે કે પૂછતા નથી. પેલા બ્રહ્માજીને કહે છે કે તમે કોને પૂછવાનું કહો છો? કે પ્રિન્સને જઈને પૂછ કે શું ભરતભાઈ, હા, સત્સંગનો મહિમા શું છે? તો હાથ જોડે કે જો અહીંયા કંઈક ગડબડ થઈ ને તો મારું આવી બનશે. ઇફ ધીસ રાજકુમાર ડાઈઝ ના, દેન આઈ એમ ગોન. તો કે તું જઈને પૂછ તો કરા, મારા પર વિશ્વાસ રાખ. તો કે વિશ્વાસ રાખ્યો, 3 વખત 3 મરી ગયા. હવે આમની પાસે તમે જવાનું કહો છો? તો કે ના, યુ ગો. ગોઝ. હાથ જોડી અને પૂછે છે સત્સંગનો મહિમા શું? એન્ડ ધ પ્રિન્સ આન્સર્સ કે તમે સમજ્યા નહીં સત્સંગનો મહિમા? હું પેલો કાચિંડો, કમેલિયન, તમે મને દર્શન આપ્યા અને સત્સંગ થયો, આટલો સત્સંગ થયો, એમાં મેં એવું પુણ્ય બાંધ્યું કે મારી ગતિ બદલાઈ ગઈ. આઈ વોઝ બોર્ન એઝ અ પેરેટ, અને હું એ જ પેરેટ છું જેને તમે પાછા દર્શન માટે આપ્યા. પાછા દર્શનથી પાછું એવું મને પુણ્ય બંધાણું કે આઈ બીકમ અ કાવ, અને ત્યાંથી આઈ બીકમ અ પ્રિન્સ. સી, ધ સ્ટોરી સીમ્સ સો સિમ્પલ કે આમાં છે શું, પણ બહુ સરસ બોધ છે. અ વેરી ડીપ હિડન સ્પિરિચ્યુઅલ મિનિંગ. કે આ આપણી સ્ટોરી છે. ઇનિશિયલી જ્યારે આપણે સ્પિરિચ્યુઆલિટીમાં જોઈન થાય છે ને, વી આર લાઈક દેટ કમેલિયન, કાચિંડો. શું કરે? રંગ બદલે. એટલે જ્યારે સત્સંગમાં આવે ને, SJRS ના દેરાસરમાં આવે, મંદિરમાં આવે, ત્યારે આઈ વિલ બી રિયલી વેરી ગુડ પર્સન. આઈ વિલ બી વેરી મચ, આઈ વિલ ફીલ ગુડ ઓલ્સો, એન્ડ દેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ. પણ શું થાય છે? પાછો જ્યારે એ સંસારમાં જાય છે, એના ઓલ્ડ ફ્રેન્ડ્સ પાસે જાય છે, હી એન્જોયઝ ધેટ ઓલ્સો. ઇફ યુ સી હિમ ઇન ધ પાર્ટી, હી વિલ બી ડાન્સિંગ એન્ડ એન્જોયિંગ thoroughly. So doubt જાય કે is this the same person who was enjoying there in temple also and he is enjoying here also? So he is like a kachindo. But one thing, see, we should not always see negative about someone. One thing is positive. ભલે સંસારમાં છે
પણ ક્યારેક ક્યારેક સત્સંગમાં તો આવે છે કે નહીં? ક્યારેક ક્યારેક ભગવાનના દર્શન માટે તો આવે છે કે નહીં? That much is positive. Because from here, the spiritual journey starts. Got it? પછી શું બન્યો? સરલાબેન શું બન્યો? પોપટ, પેરેટ. પેરેટ શું કરે? અરે શું મીઠું મીઠું બોલે. હા જસ્મીનબેન, આમ બોલો સત્સંગમાં શું હતું? ફટ 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 બધું આમ એકદમ કડકડાટ બોલી ગયા. આપણને આખો સત્સંગ બોલી ગયા હતો. ગજબ છે. પણ છે ને એ પેરેટનું કેવું હોય ખબર છે? એનો પોઝિટિવ એ છે કે એને બધું યાદ રહે. રાઈટ? નેગેટિવ શું છે મધુબેન? નેગેટિવ એ છે કે જ્યારે પ્રસંગ બને ને ત્યારે એને કઈ યાદ આવે નહીં. બીજાને સમજાવવાનું ને તો એવું ફંટાસ્ટિક સમજાવે ને, શ્રવણ, ચિંતન, મનન, પછી આમ અંદર જવાનું બધું સમજાવે. પણ જ્યારે પોતાનો પ્રસંગ આવે ત્યારે he doesn't apply in life. He just goes on speaking. Right? But this is better than the first. In this stage, he knows a lot. The only thing is he can't apply. Now, next was what, Rikesh? After parrot comes cow. Cow શું કરે? જોઈ છે cow? સિંગાપુરમાં cow હોય ને? Just joking, huh? So, cow શું કરે? ખાધા પછી ruminate કરે. You know, એ પેલા ગ્રાસ ફટાફટ ખાઈ લે, પછી શાંતિથી બેસે શેડની અંદર અને પાછું એના મોઢામાં લાવીને એને ruminate કરે. So this is the third stage, which is expected from us now. We are doing lot of Shravan. We have become like Popats. But now, whatever has been said, we have to ruminate and think over it. And once we think, we absorb and assimilate the knowledge given by Gurudev. So हम काचिंडे में से आए कहां पर? गिरगिट. गिरगिट में से आए तोते के पास. तोते से आए गाय के पास. और गाय क्या करता है? क्या करती है? वो ruminate करती है. જેને ગુજરાતીમાં કહેવાય વાગોળું. સાંભળ્યું હશે આ શબ્દ? મોટા લોકો આગલું જનરેશન ઘણું બોલતા હોય. જરા કંઈક વાગોળો તમે જે વાંચો છો એને. You contemplate on it. And then if you do this, what happens? You are born as a prince. So what is a prince? A prince is a mumukshu and atmarthi who is now ready to experience the soul, self-realization. અને આત્માની અનુભૂતિ કરી આત્માને ભોગવે છે, enjoy કરે છે. But when he passed through these 4 stages and reached here, right? So this is our journey from Shravan, Chintan, Manan, Dhyan, and experiencing the self, inner bliss. અનંત આનંદ, અનંત સુખ આપણા અંદરમાં પડેલું છે. આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણા જીવનમાં સદગુરુ આવ્યા છે અને આપણને માર્ગ દોરે છે આવી રીતે. સો આઈ હોપ કાલનું કદાચ યાદ ન રહ્યું હોય તો આટલું તો યાદ રહ્યું કે નહીં? કે વેર ડુ વી સ્ટેન્ડ? Still, I am a chameleon. I need to make changes. I need to become not just Popat, but I need to go to the stage of cow. I have to do Chintan and Manan, not just keep on listening. કીધું છે ને, કથા સુણી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સુણી ફૂટ્યા કાન. આ આપણી સ્ટોરી ન બનવી જોઈએ. અને એટલા માટે જ આજે તો હું ગઈકાલનું એકદમ શોર્ટમાં રિકેપ કરું છું. સો યુ આર ઇન સિંક વિથ મી એન્ડ દેન વીલ ડુ ધ પ્રેક્ટિકલ્સ ટુડે, રાઈટ? સો ફર્સ્ટ, આર્ટ ઓફ લિસનિંગ, એઝ કેનલભાઈ વેરી નાઇસલી કોટ. આઈ એમ વેરી હેપી. બધા મેજર પોઈન્ટ્સ તમે બરોબર પકડી લીધા છે. ટુ લિસન વિથ એન ઇન્ટેન્ટ. ઇન્ટેન્ટ એટલે એક ગરજ સાથે સાંભળો. ગરજ, મારે મોક્ષ પામવો છે, મારે આ ભવ વેસ્ટ નથી કરવો. I don't want to live a dog's life. I am given this human birth to experience myself and I'm going to do it. Right? So, Shravan karu એટલે listening with intent. When you hear with intent, it is called listening. And then એક simple કહે ને,
to be in the present moment. Be in totality. No thoughts, not even of world, and not about what that person is saying. That was very important point, Kenelbhai. કારણ કે આપણે ત્યાં ક્યારેક અટકી જઈએ છીએ. અને I'll tell you one thing, પરેશભાઈ, તમે આ ટ્રાય કરી જોજો. તમારા ક્લાયન્ટ સાથે હોય, તમારા ઓફિસના બધા પીપલ હોય, એ લોકો સાથે, even with family members, you try this art of listening, સમ્યક શ્રવણ. કારણ કે આપણા મેજર જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ લાઈફમાં થાય છે ને, પ્રોબ્લેમ્સ થાય છે ને, જે કશાય થાય છે ને, it's because of poor listening. We don't give 100% to that person, 100%. એટલે અહીંયા તો આપણે ખાસ એ કીધું છે કે આ આપણે ક્યાં અપ્લાય કરવાનું છે? જ્યારે આપણે સત્સંગ સાંભળીએ ત્યારે giving my 100%, being in the present moment, being 100% aware. Right? So start. તમે કહેતા હતા ને કે કંઈક પ્રેક્ટિકલ, હાઉ ટુ અપ્લાય ધીસ. યુ સેડ 100% in the present moment, giving your 100%, listening with inclination. આ પ્રશ્ન ગુરુદેવને એક જણે પૂછ્યો હતો કે ગુરુદેવ, what is awareness? Can you please demonstrate or explain what is awareness? અમને એકદમ પ્રેક્ટિકલ સમજાવો. તમારે સમજવું છે, જેને સમજવું એ હાથ ઊંચો કરે. એટલે I come to know everyone is with me or not. સમજવું છે? Listen. Got it? This 5 seconds was you were in present. You are giving 100%. હવે શું આવશે? ત્યારે કોઈ પણ વિચાર તમારા ઓફિસનો કે કિચનનો કે હું શું બોલીશ, હા 5 સેકન્ડ પછી તમને આવશે કે આ પાછો કંઈક ઇન્ટરનેટનો પ્રોબ્લેમ થયો લાગે છે, હા ગઈકાલ જેવું કંઈક થયું લાગે છે. પણ એ 5 સેકન્ડ, the 5 seconds, you got it? You are 100% here. So this is the practical of art of listening. It is not just for 5 seconds or 50 minutes. It's for the throughout the satsang. You are just here, going nowhere. I know it feels a little bit impossible. કે આવું ખરેખર, પણ અત્યારે 5 સેકન્ડ માટે થયું કે નહીં? હા કે ના? જે લોકોએ 5 સેકન્ડ માટે they could give their 100%, raise your hands. થોડુંક ચાખ્યું ને? What is 100% listening? અને એટલે જ કીધું ને, ગરજ હોવી જોઈએ, રસ હોવો જોઈએ, રસ. You see kids playing video games? Have you seen them? મમ્મી ચિલ્લાવીને થાકી જાય ને, હા ક્યારે બોલાવ્યું મને, they will say like this. એવું 100% in satsang. Clear? If it's done, so now we'll close this art of listening. And you know what? See, I can explain you. I can give you one short example and small experiment. બાકી બધું છે ને, we need to develop. Now, Rome was not built in a day. આજે આપણે સ્ટાર્ટ કરીશું, but with this awareness, if we start, definitely we'll reach somewhere. So I hope we are clear with art of listening. So then what was Chintan and Manan? See, Chintan comes with thinking, logic, reasoning. चिंतन में हम बोलते हैं थोड़ा चिंतन करो, थोड़ा सोचो, ऐसा हम बोलते हैं. Same way, we have to use that chintan, that logic and reasoning. સેના માટે? To find out what is the truth. સત્યને સમજવા માટે. Because if you don't use your logic in the right way, if you are trying to prove your logic to prove me wrong or someone else wrong, then this is not tark, it is called kutark. Because it is not leading you somewhere, it is taking you, it's deviating you to the wrong side. Simple. Again, I'll say, Chintan means what? Logic, reasoning, thinking to understand the subject. This will be not done while Shravan. Samyak Shravan vakte badhu bajuma just absorb. But once you absorb, just try to assimilate afterwards. I'll tell you, this will help you in
all your fields, not just satsang. Then what is samyak manan? Manan એટલે શું? ચિંતન વડે આપણે જે કંઈક પણ કન્ક્લુડ કર્યું હોય, સી ચિંતનમાં તો there are lot of thoughts, but afterwards તમે કેવી રીતે કરો? ગઈકાલે રાત્રે તમે નક્કી કર્યું કે નહીં, હા શ્રવણની અંદર એમ કીધું કે you have to give 100%, give inclination, being in present moment. So this was you concluded. એક કન્ક્લુડ જે કર્યું છે એને ફેરવ કરવું, રિવાઇઝ કરવું, શું કરવું? રિપીટ કરવું અંદરમાં. This is called manan. Shravan, art of listening. Chintan, art of introspection, logic and reasoning. And third is manan. So what is manan? Manan is contemplating whatever you have understood, you go on repeating inside. For example, અત્યારે હું તમને કહું એકદમ શોર્ટની અંદર કે આપણે સમ્યક શ્રવણનું મનન કરીને શું ફાઇનલ શું આપણે નક્કી કર્યું છે? Final is this: giving 100%, being in present moment, listening with intent. Done. In one line, it's finished. So now, wherever you go, I have to give 100% when listening to this person. I have to give 100% when I'm seeing this. So what are you doing? You are, whatever is happened in contemplation, now you're applying in your life. Is it clear? So shall we go ahead? હવે અને હા લાસ્ટમાં આપણે એ નક્કી કર્યું હતું કે શ્રવણ, ચિંતન અને મનન બરોબર થયું હશે તો પછી ધ્યાન માટે બહુ પુરુષાર્થ નહીં કરવો પડે. સાહેબે તો એવું કીધું હતું કે યથાર્થ જો પ્રોસેસ થયો હોય ને તો ધ્યાન થઈ જાય, ધ્યાન કરવું ન પડે. અને અત્યારે આપણે કેવી કુસ્તી કરતા હોય કે નહીં? આમ તો આમ બેઠા હોય ને આમ 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 15 મિનિટ બાકી છે, 15 મિનિટ બાકી છે, 4 વખત તો ઘડિયાળ જોઈએ. Why? Because the process has not been followed properly. ધ્યાન થઈ જવું જોઈએ. Effortless awareness is called ધ્યાન. એટલે જ કીધું છે કે સદગુરુ પાસેથી સમજવું બરોબર. Because if you don't understand, પરમ કૃપાદેવે કીધું છે સત્સંગ વિના તારું ધ્યાન તરંગરૂપ બની જશે. કેમ કીધું હશે? આના માટે. So let us go ahead. Glass છે. The practical starts now. ગ્લાસ છે, કોફી છે એમાં. તમને હું અઝ્યુમ કરવાનું કહું છું કે આમાં કોફી છે અને હું આમ શાંતિથી તમારી સાથે ગુફ્તગુ કરું છું. સમજી લો આ સત્સંગ નથી પણ ગુફ્તગુ કરું છું, રાઈટ? અને પછી આઈ એમ એન્જોયિંગ ઇટ એન્ડ અરે ભૂષણ, વોટ આર યુ ડુઈંગ? કોફી બધી ઢોળાઈ ગઈ અહીંયા, સંભાળીને જવું જોઈએ ને. ગુસ્સો આવ્યો છે મને. કોફી કેમ પડી? કોફી કે આ ભાઈના કારણે કોફી પડી કે નહીં? આ ભાઈ જો સીધી રીતે જતા હોત તો મારી કોફી નહીં પડત, રાઈટ? યસ ઓર નો? યસ ઓર નો? આમ તો કરો, આમ કે આમ મને ખબર પડશે. મારી કોફી આના કારણે આને ધક્કો માર્યો એટલે પડી. યસ ઓર નો? હવે આમ ગોળ ગોળ નહીં કરો, આમાં કઈ ખબર જ ન પડતી. કોઈ આમ કર્યા કરે છે. જો લોજિકલી જોવા જાઓ, કોમન સેન્સથી જોવા જાઓ, અત્યારે તો મેં તમને કહી દીધું પહેલાથી કે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ એટલે હવે બધા સ્માર્ટ થઈ ગયા છે. આમ ના બદલે આમ. તમારી સાથે આવું થયું હોય સ્ટારબક્સમાં કોકનાથી અને તમારો નવો જબ્બો બગડી ગયો હોય કે તમે નવી સાડી બગડી ગઈ હોય ત્યારે તમે આમ કરજો. ના ના ના, એનો વાત નથી. સી પ્રાઇમા ફેસિયા જો કહું કે આ કેમ થયું આમ, ધીસ કોફી got spilled because he pushed, right? But now I'm giving a different angle to this, which Gurudev has taught us. Coffee padi bar, it's not because of this person, it is because this cup or this glass had coffee inside. Yes or no? Because suppose ani andar pani hot to coffee padat.
અચ્છા, આની અંદર પાણી નો હોત, કાંઈ ન હોત, અને આ જે માત્ર એમ્પ્ટી ગ્લાસ છે અને આ ગ્લાસ આમ પણ પડે તો કઈ ફરક પડે? સો માય પોઈન્ટ ઇઝ કે કોફી સ્પિલ થઈ વોઝ નોટ બીકોઝ ઓફ ધીસ પર્સન. કોફી સ્પિલ થઈ કારણ કે આની અંદર કોફી હતી. યુ અગ્રી વિથ મી? બજરંગી ભાઈજાન જેવું કરજો. અગ્રી? જો પાછું હવે આ સત્સંગ શ્રવણની અંદર બજરંગી ભાઈજાનમાં નથી જવાનું આપણે. સમ્યક મેં કીધું આજે બધું પ્રેક્ટિકલ કરવાના છે આપણે. જો કેટલાને અત્યારે એ વિચાર આવી ગયો, ઓલી છોકરી કેટલી ક્યુટ હતી ને નાની બજરંગી ભાઈજાનમાં. વેરી નાઇસ મૂવી, એકદમ પ્યોર એન્ડ સો નાઇસ. પણ આપણે સત્સંગ કરવા બેઠા છે ને અત્યારે. ભલે મેં એક્ઝામ્પલ આપ્યું તો શું થયું? આપણે સમ્યક શ્રવણ કોને કહેવાશે? બહાર નહીં જવા દેવું. ભલે સાહેબ ઓકે ફિનિશ. નાઉ ફોકસ ઓન વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે. વોટ હેપન્સ જ્યારે કાંઈ પણ બને છે લાઈફની અંદર. હું તમને ક્વેશ્ચન પૂછું છું અત્યારે કે તમને ગુસ્સો આવ્યો, આવે છે કે નથી આવતો? એટલે કોઈ હાથ નથી પાડતું. હા, ધીમે ધીમે આવે છે, ક્યારેક ક્યારેક આવે, થોડોક આવે છે. હા, પુનિતાબેન હાય, આવે છે ને? હા હા, બસ બસ બસ, હા આવે છે. સો ત્યારે આપણે શું બ્લેમ કરીએ છીએ? આપણે જવાનું તો તું લેટ બહુ કરે છે જવા માટે, કેટલો ટાઈમ લગાડે છે, તું કેમ ટાઈમસર આવ્યો નહીં, મેં કીધું તું એમ કેમ કામ કર્યું નહીં. સો ધીઝ આર ધ sentences we speak, yes or no? So this is the first mistake we are doing. દોષ છે એ બહાર નથી, મારા અંતરમાં છે. Then only we can start with introspection. અત્યાર સુધી આપણે કર્યું છે, we have not done introspection. આપણે બીજાનું ઇન્સ્પેક્શન કર્યું છે. You don't speak nicely with me, you talk rudely, or you don't listen to me, you are not doing what I am trying to say, tell you. These are our words, right? So ये जो हमने बात की उसमें क्या था कि दोष जो है, ये कॉफी का जो एग्जांपल हमने देखा, ये कॉफी गिरती है वो मेरे कारण है, कोई दूसरे के कारण नहीं है. मुझे अगर क्रोध हुआ, मुझे अगर ईर्ष्या हुई, मुझे अगर वासना भी जागी, डोंट ब्लेम आउटसाइड, ब्लेम इनसाइड. Because I am having all this vikar inside of krodh, man, maya, lobh, kapat, it's all coming out. So we come to know that we have to work somewhere. And એટલા માટે what is art of introspection? એક simple analogy I'll give you. You know plane crash થાય, અને જ્યારે plane crash થાય તો what is the first thing they try to find out? Obviously they try to find કોઈ બચ્યું છે કે નહીં, કોઈ જીવું છે કે નહીં, એ બધું કરે. પણ after that the first thing they try to find out is what? Yes, મયુરભાઈ બરોબર કીધું, black box. Because black box has every data stored in, right? જેમ કે what happened? Was it an engine failure? What was the lack of communication? Was it because કે pilot made a mistake, or it was a huge turbulence? આ બધું એ બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય છે, રાઈટ? What is introspection? Introspection is black box. આપણું બ્લેક બોક્સ. આપણા પણ એક્સિડન્ટ થાય છે ને, ક્રેશ થાય છે કે નહીં? હસબન્ડ વાઈફ વચ્ચે, છોકરાઓ સાથે, કોઈ બીજા સાથે. તો જ્યારે પણ ક્રેશ થયું, નાઉ ક્રેશ હેઝ હેપન, નુકસાન થઈ ગયું, તમારે કોઈની સાથે પણ કંઈક ખટપટ થઈ ગઈ. Now what can be done? Take out the black box from inside. And the black box માંથી આપણે બધી ડેટા કાઢવાની છે to understand why this crash happened, right? So ये जो ब्लैक बॉक्स है वो हमारे अंदर में जो दोष है वो पकड़ने में काम आएगा. So पहला जो हमने एग्जांपल देखा कॉफी का एग्जांपल में कि दोष बाहर नहीं है, दोष मेरे अंदर में है. Because I am irritated, little bit frustrated, little bit depressed also. So any small thing happens na, બધું બહાર નીકળી જાય છે. અને પછી we blame everyone around us. આમ નથી કરતો, આમ નથી કરતો, આના કારણે. હું તો સતી સાવિત્રી. See, this is what happens. મારો દોષ છે જ નહીં. So instead of blaming situations, what should we do? Let us see what Gurudev wants to tell.
and then I'll expand the practical on it. Okay? Come. Make yourself more powerful. So much happening around. Yeah. And with every happening, if you are going to get affected, so much distraction, so much hurt you are going to experience. And this hurt will create a belief which is false, which is fatal, which is dangerous. If you are not powerful, you are going to be hurt every second. How to be powerful? How? Every morning you are going to create a lot of positive energy in you. You cannot control anyone, and your happiness is not dependent on anyone. With this belief, okay, happiness and sadness is in my hands. Every day you are going to be more powerful. And by powerful, I mean whatever comes on your way is your way. Focus on your inner growth and not focus on favorable situations. A busy person who wants to reach his goal will plan. So now every morning plan your moods. The way you plan your activity, so plan your mood and program it in the morning. You program and you check your responses, you check your feelings, you check your state. 1 minute every hour. 1 minute, just check your state. Are you powerful? Verification, so peaceful. Acceptance. Don't change your situations. Change your thoughts and be stable. So, wonderful message. Don't change your situations. What do I need to change? My thoughts. પણ સાચું કે જો અત્યારે પણ આપણે એમ બોલીએ છીએ કે હા હા ડોન્ટ ચેન્જ, અંદરમાં શું હોય છે? જો આજે રાતે તમારી વાઈફ એમ પૂછે કે તમને શું લાગે છે, જો તું છે થોડી જો ચેન્જ થઈ જાય ને તો લાઈફમાં બહુ શાંતિ થઈ જાય. તમે થોડુંક આમ કરો, થોડું ક્યાંક ને ક્યાંક અંદરમાં આવું પડ્યું છે કે નહીં? એન્ડ વોટ ઇઝ ગુરુદેવ ટેલિંગ અસ? Don't change the world, change within, change the attitude. So, whoever had told કે ભાઈ હા અમને ખરેખર આવી રીતે ક્યારેક ક્રોધનો પ્રસંગ થાય છે, આ થાય છે, have we ever thought or given a chance to introspect કે મારા અંદરમાં કંઈક એવી wrong beliefs પડી છે, એ wrong beliefsના કારણે એવા wrong thoughts આવે છે, એ thoughtsના કારણે એવી બધી feelings આવે છે ક્રોધની, અને પછી એક્સપ્રેસ થાય છે. યસ ઓર નો? સો આઈ વિલ આસ્ક યુ અ ક્વેશ્ચન કે જસ્મીન બેન તમારા ઉપર પંખો ફરે છે, રાઈટ? હા, સપોઝ પંખો સ્ટોપ કરવાનો તો શું કરવાનું? એક ટેબલ લઈ આવવાનું, હા, ટેબલ લાવી એ પંખા નીચે મૂકવાનું, પછી તમારા જે એકદમ સ્ટ્રોંગ હસબન્ડ છે ને એને બોલાવવાના અને કહેવાનું તમે ઉપર ચડો અને બંને હાથેથી શો દેટ યુ આર અ સુપરમેન. યસ ઓર નો? નહીં? As simple as that. Go and switch off. Please just switch it off. That is the right method. Yes or no? Now tell me, what are we doing? હવે મારે ક્રોધ નથી કરવો, બસ કાંઈ પણ થાય મારે ક્રોધ નથી કરવો, મારે બસ બધું ભૂલી જવું. નહીં થાય, કારણ કે અંદર સ્વિચ ઓન જ છે. That switch of expectation, the switch of ego, that is on and I am trying to stop. મારે કાંઈ બોલવું નથી, સ્માઇલ કરવું છે, નાસ્તા આવું. શું જોઈએ તમને? જરા કંઈક મિસ્ટેક કરે હસબન્ડ, પતી ગયું. ધર બધું પછી કે મારે આવું કરવું જ નહોતું, મને ખબર નથી પડતી, મને કેટલું નથી કરવું છતાં થઈ જાય છે. આવી કેટલાની સ્ટોરી છે? હા તો ચો કરો. બાકી બધા તો એકદમ સમ્યક દર્શન પામી ગયા લાગે છે. Yes, first have that guts ki yes, I'm trying to do it. It's a positive thing that you are trying to do it, but you're not doing the right purusharth. So we have to switch off, right? When can we do this? When we change our belief system, our thinking. And once that is done, na, કાંઈ પણ થાય બારમાં,
જેમ કે છે ને માથા ઉપર સગડી પણ મુકાય અને સમતા રાખીને કેવળનાન પામી ગયા. Is it possible with us? Yes or no? It may be difficult, but it is not impossible. અને હા તો પાડજો જ. We are fortunate we are having Sadhguru in our life. જો આ ભાવમાં નહીં કરશું તો આપણે ક્યારે કરશું? Right? So are you ready? How to do this introspection? How do I find out the root cause within me? So Kenil bhai, can you share that introspection sheet? So now we are learning the art of introspection. Can everybody see that? Can you see the introspection sheet? દેખાણી થોડીક ઝૂમ કરજો. યસ. સો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. સો એવરીબડી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. હા. સો વોટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ? ઇન્સિડન્ટ, પ્રસંગ. સો વોટ આઈ હેવ ટુ ડુ હિયર ઇઝ રાઇટ ડાઉન ધ ઇન્સિડન્ટ. યુ નો, હમણાં તમે બીજા કોઈ વિકલ્પો નહીં કરતા. હું તમને દરેક પોઈન્ટ એક્સપ્લેન કરીશ અને સાથે એક એક્ઝામ્પલ પણ આપીશ. એટલે આફ્ટરવર્ડ્સ યુ કેન ડુ ઇટ ઓન યોર ઓન સેલ્ફ, બટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. સો ફર્સ્ટ ઇઝ ઇન્સિડન્ટ, એટલે કે પ્રસંગ. પ્રસંગો બને છે કે લાઈફની અંદર. લાસ્ટ તમારો ક્રોધનો જે પ્રસંગ હતો એ આઈ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન હિયર. What was the situation where I got angry? અને એમાં છે ને ડિટેલમાં લખવાનું કે મને નાસ્તો બનાવવાનો કીધું અને કીધું કે મને 2 મિનિટમાં જોઈએ છે, અને પછી હું એકદમ ફાસ્ટ કરવા ગઈ અને ફાસ્ટ કરવામાં તો ક્યારેક ભૂલ થાય કે નહીં, થોડુંક મીઠું નાખવાનું રહી ગયું અને પછી મીઠું નાખવાનું રહી ગયું અને મારા હસબન્ડને એકદમ મોઢું બગાડ્યું. પછી મને એકદમ ખરાબ લાગ્યું. પછી એને મને કીધું કે તને રસોઈ પણ બનાવતા નથી આવડતી. ત્યાં સુધી તો મને વાંધો નહોતો, પણ પછી એને કીધું કે તારી મમ્મી આટલું નથી શીખવાડ્યું. એન્ડ મહાભારત. સો યુ રાઇટ ધ ઇન્સિડન્ટ. એવરીબડી ઇઝ ક્લિયર વિથ મી? બજરંગી ભાઈજાનની જેમ. પરેશભાઈ તમારે કરવું પડશે, ખાલી આમ હાથ ઊંચો કરીને આમ આમ. ઓકે, સો યુ ગોટ ઇટ. ધીસ ઇઝ ઇન્સિડન્ટ. તમે કહેશો કે આટલું ડિટેલમાં લખવાની શું જરૂર? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ ધેન ઓનલી યુ વિલ કમ ટુ નો ધ માઇન્યુટ ડિટેલ એક્ઝેક્ટલી ક્યાં ટ્રિગર થયું. હમણાં જે મેં એક્ઝામ્પલ કીધું કે હસબન્ડ મોઢું બગાડ્યું ત્યાં સુધી ગુસ્સો નહીં આવ્યો, એને મને પણ કંઈ કીધું તો મને ગુસ્સો નહીં આવ્યો, બટ ધ મોમેન્ટ હી સ્પોક સમથિંગ અબાઉટ માય પેરેન્ટ્સ, મેં નહીં છોડુંગી. So what was the trigger point? What was the trigger point in this example? Deepak bhai? હા આમ નહીં, તમે જે બોલ્યા એ કહો કે શું ટ્રિગર પોઈન્ટ શું હતો? તો કે ટ્રિગર પોઈન્ટ વોઝ ધેટ કે માય પેરેન્ટ શુડ નોટ બી ઇન્વોલ્વ. બીજું કાંઈ પણ થાય. હું છે ને આ એક્ઝામ્પલ હવે નથી લેતો, કારણ કે આઈ થિંક એ પછી ક્યાંક અહીંયા જ પછી મહાભારત ન થાય. તમે શાંતિથી બેસીને કરજો. હું કોઈ સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. તમે તમારા છોકરાનો રિપોર્ટ કાર્ડ જોયો, ઇન્સિડન્ટ, પછી આમ જોતા હતા અને મેથ્સમાં 37, વાણિયાનો દીકરો છે કે શું? મેથ્સમાં કોઈ દિવસ 37 આવે? પાસિંગ માર્ક્સ લાવે છે, એન્ડ યુ ગોટ એંગ્રી. બરાબર છે? પછી શું હતું એને પછી નીચે શું લખ્યું છે? વૃત્તિ એન્ડ ભાવ. વૃત્તિ મીન્સ વોટ ટાઈપ ઓફ પેશન વોઝ ક્રિએટેડ ઇન યુ. જો કોકની અંદર આપણને છે ને ક્રોધ જાગશે, કોકની અંદર ઈર્ષ્યા જાગશે, તો વી હેવ ટુ રાઇટ હા ઇન ધીસ when I was being compared with that person, I got that bhav of irsha, jealousy. So you write whatever. તો આ કેસમાં આપણે શું રાખશું? ઈર્ષ્યા તો નહીં આવે ને. 37 માર્ક્સ આવ્યા હોય ને આપણને ઈર્ષ્યા થાય, કેટલા સારા આવ્યા, હું તો ઓલવેઝ ફેલ થતો હતો. એવું તો નહીં હોય, રાઈટ? You'll get angry. So write anger. Now you see there is intensity.
રાઈટ? 3 છે ઇન્ટેન્સિટીમાં: માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી. સો રાઇટ ડાઉન કે મારા મનમાં શું વિચાર આવ્યો. સાવ ગધેડા જેવો છે એવો મનમાં વિચાર આવ્યો. બોલ્યા નથી તમે, પણ મનમાં વિચાર આવ્યો તમારા છોકરા માટે. સ્પીચમાં શું આવ્યું? તમે બોલી કાઢ્યું, તારામાં અક્કલ નથી, તમે બહુ રૂડલી બોલ્યા. બોડીમાં આવું તો કોઈ વાર બને નહીં, પણ કદાચ બન્યું હોય કે આઉટ ઓફ ફિટ ઓફ એંગર યુ મે હેવ સ્લેપ્ડ હિમ. ચલો એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ. સો યુ નીડ ટુ નો. એન્ડ યુ નો વોટ, કોઈ વાર તમે સ્લેપ ન કર્યું હોય, પણ હવે આપણે કહીએ ને કે આ કામ પર નથી, તો ધીસ ઇઝ બાય બોડી. અમે આમ કર્યું ને, જમવાનું ટાઈમ પર નથી લાવતા. સો સ્પીચમાં આવું બોલ્યો ને, એક્શનમાં આવું આવ્યું. યુ નો વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ? બીકોઝ સાયકોલોજીસ્ટ જે બધા છે ને, એ લોકો આ બધું સ્ટડી બહુ કરતા હોય છે કે ટુડે હી ઇઝ થ્રોઈંગ જસ્ટ અ ગ્લાસ, ટુમોરો હી વિલ થ્રો અ મોબાઈલ, and maybe afterwards if he's having knife in his hand, he may even kill that person if not controlled. Am I right? So I'm just trying to explain ke why it is important to check each and every point. And ઘણી વખત શું છે ખબર છે, આમાં કોઈ આપણે બોલ્યા ન હોય, આપણી એક્શન છે ને, કોઈ દિવસ કામ કરતા નથી ભાઈ. This action speaks volumes. That asantosh within me, that lot of expectation from me. So this all things will help you. Yeah. So clear? Jo clear hai to bada haath ucho karjo. So we did incident, then we saw the intensity. Now the duration. બધાનું અલગ અલગ હોય. કોઈનું આમ 5-10 મિનિટ ચાલે, પછી વિચારે, હા મયુરભાઈ કે મારા ક્યાં સારા માર્ક્સ આવ્યા હતા, ખોટે ખોટા આના પર આટલો ગુસ્સે થાઉં છું, મારા પપ્પા તો કોઈ દિવસ પૂછતા પણ નહોતા. સો વિધિન 5-10 મિનિટ્સ યુ કુલ ડાઉન. બરાબર છે? અમુક લોકોને 3-4 કલાક ચાલે, અમુક લોકોને 3-4 દિવસ ચાલે. સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હાઉ લોંગ ડઝ ઇટ વર્ક? રાઈટ? એના પછી શું છે? ફ્રીક્વન્સી છે. આર યુ એબલ ટુ રીડ ઇટ? ફ્રીક્વન્સી. આવું ક્યારે થાય છે? એવરી નેક્સ્ટ ડે. અરે છોકરા ઓલું મોબાઈલ પર હોય ને ટીવી પર હોય and I blast. So then I need to really work on this. Every alternate day I'm getting angry for, so I need to sit and સૌથી પહેલા આના ઉપર કામ કરવાની જરૂર છે. બરાબર કે નહીં? Are you getting my point? So you think it's just all filling up the column. No, no, no. This is a black box. It will reveal lot of things within you. You'll come to know કે હું કઈ હદ સુધી, ફોર એક્ઝામ્પલ આપણે કહીશું ને, મેં કોઈ દિવસ છે ને હાથ પણ ઊંચો નથી કર્યો, પણ મનમાં છે ને ખૂન કરી નાખવાના પણ વિચાર આવી જાય છે. સો ઇટ્સ વર્સ્ટ. ટિલ વોટ લેવલ I can go negative will we understand by this. શોર્ટ માં જો મને ખબર છે તમને આ બધું કઈ એટલું યાદ નહીં રહે. બરાબર છે? FIR હોય ને, FID, ફ્રીક્વન્સી, ઇન્ટેન્સિટી, ડ્યુરેશન. આપણે FIR લખાવે ને, આપણે FID લખવાનું. ફ્રીક્વન્સી એટલે કેટલું. હવે છે ને આ બધા જ આપણા દોષ માટે અલગ અલગ હશે. કોઈ વાર ક્રોધ માટે ઇટ વિલ બી ઓલ્ટરનેટ ડે, કોઈ વાર ઈર્ષ્યા માટે વન્સ ઇન અ યર હશે, કોઈ વાર વિષય વાસના છે એ 3-4 મહિને એક વખત. I need to find out, I need to know myself more with this introspection. Got it? So FID, frequency, બધા સાથે, frequency, intensity and duration. Frequency એટલે કેટલી ઘડી ઘડી થાય છે, ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, અને આપણે એમાં જોયું માઇન્ડથી, સ્પીચથી અને એક્શનથી, and D means duration. If it is going on for a week, boss, I need to work on this. એક અઠવાડિયા સુધી આ ગુસ્સો ચાલે મને, તો હું કયા નરકમાં જઈશ? Keep everything aside. First work on this.
I need to sort out this. So you come to know I have lot of dosh within me, but on which dosh I need to focus first. Got it? હવે એના પછી શું આવે છે? Now this તો હજી તો FIR લખાઈ છે ભાઈ, હજી તો FIR થઈ છે. Now the next important point come is investigation. You know, એક સોની ચેનલ પર એક ટીવી સિરિયલ આવતી હતી CID, બહુ ફેમસ હતી ઇન્ડિયામાં, અને એમાં એક ઇન્સ્પેક્ટર પ્રદ્યુમન હતો. ક્યારે પણ એક વખત વોચ કરી છે કોઈએ? શેર કરો જરાક, તો મજા આવશે. ઓહ, so you know એની અંદર એક ઇન્સ્પેક્ટર પ્રદ્યુમન છે, પ્રદ્યુમન, that bald person, the senior most person, very brainy guy, પણ આમ થોડુંક ટિપિકલ આપણું કહીએ ને ઇન્ડિયન પોલીસ જેવું. એ ક્યાંય પણ જાય ને ક્રાઇમ સીન ઉપર, એટલે એની એક ટિપિકલ એક્શન હતી, આમ કરે અને પછી એનો એક ડાયલોગ હતો, કુછ તો હે દયા, કુછ તો હે. અને પછી શું કે, દયા તુમ ये साइड जाओ. પછી એક બીજો હતો ને કે તુમ ये साइड जाओ और मैं इधर बैठा हूं. પણ આમાંથી આપણે એક વસ્તુ પકડવાની છે, ઇન્વેસ્ટિગેશન, ક્રાઇમ સીન ઉપર કુછ તો હે. યસ, ગોટ ઇટ. હવે જ્યારે આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવા બેસતા હોય ને, when we come to this point of investigation, શું કરવાનું છે કેનલભાઈ, નલિનભાઈ દોશી, એક્શન સાથે? See, we have to make it fun. મને ખબર છે આમ ગઈકાલ થોડુંક તમને હેવી લાગી ગયું હશે કોઈક વાર, બટ યુ નો વોટ, કદાચ બધું ભૂલી જશો લીનાબેન, બધું ભૂલી, પણ કુછ તો એ યાદ રહી જશે. મને આ કેમ ગુસ્સો આવ્યો, કુછ તો હે. મોટી ઉપર આવ્યો, નાની પર નહીં આવ્યો, કુછ તો હે. સમજાણું ને? યુ નો વોટ, this will really help in our sadhana. કારણ કે આપણે ઘણી વખત જોયું છે, જો છોકરાઓ ભણતા ન હોય તો ગુસ્સો આવે કે નહીં? સાચું તો બોલો ભાઈ, કાં તો હા બોલો, કાં તો ના બોલો, પણ ડોન્ટ સ્ટેર. આઈ નો ઇટ્સ અ ઝૂમ કોલ, બટ નો નીડ ટુ સ્ટેર. ભરતભાઈ, હા, આપણે ગુસ્સો આવે કે ના આવે તો આપણે આમ કે ના, યસ યસ આવે, ગુસ્સો આવે છે. કેમ આવે છે? કુછ તો હે. આના માટે આવે છે, આના માટે નથી આવતું. ફોર એક્ઝામ્પલ આપણે એમ કીધું ને કે આ છોકરો ભણતો નથી એટલે આજે એવો ગુસ્સો આવ્યો ને ઠોકી દીધી. ભણતો જ નથી. હવે શું કરવાનું જસ્મીનબેન? કુછ તો હે. આમ તો આ રોજ ભણતી નથી, તમારે બે છે ને, ભણતી નથી, તો આજે જ કેમ ગુસ્સો આવ્યો મને? That means કુછ તો હે. It is not just કે એ લોકો ભણતા નથી એટલે ગુસ્સો આવે છે. There is something else going in my mind or inside which has triggered this. Yes or no? તમે જોજો, ઓફિસમાં કંઈક ખટપટ થઈ હોય, કોઈ હસબન્ડ સાથે ખટપટ થઈ હોય, હા, અને એ દિવસે છોકરાઓનો આવી બને, એ લોકો પણ કન્ફ્યુઝ થઈ જાય કે મમ્મી તો રોજ મને જુએ છે ટીવી પર, રોજ મને મોબાઈલ પર જુએ છે, આજે જ કેમ થયું? હવે તો છોકરાઓ પણ તમને કહેશે કુછ તો હે. So now go deep into it. તમને એક એક્ઝામ્પલ આપું. ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે કે નેબરના છોકરાને એકવાર ઓછા માર્ક્સ આવે, ફેલ પણ થઈ ગયો હોય ને, તમે તેને બોધ આપવા બેસો, એમાં તો શું છે, આ તો બધી પર્યાયો છે, આવે ને જાય, એમાં આવું થવાનું હતું તે થયું, એના બિચારા જ્ઞાના વર્ણ્યના કર્મના પ્રોબ્લેમ છે, તમે કેમ સમજતા નથી? આપણે બીજા કોઈને બોધ આપવો હોય ને, વી આર રિયલી વન્ડરફુલ, હા, પણ જ્યારે પોતાનું આવે ત્યારે આ વાપરવાનું કે અચ્છા બીજાના છોકરા સાથે પ્રોબ્લેમ ન થતો, પણ મારા છોકરાઓ, ઓ ગોટ ધ પોઈન્ટ. કારણ કે મારા છોકરાને ઓછા માર્ક્સ આવશે કે ફેલ થશે તો લોકો શું કહેશે? હવે આટલો વિચાર આવ્યો ને, પાછું સ્ટાર્ટ, કુછ તો હે. क्या है? लोक संज्ञा है. सबसे बड़ा रोग क्या कहेंगे लोग? You are not bothered about their studies. You are bothered કે everybody will say something bad about me. અને એમાં પણ બીજા બધા શું કહેશે એની ચિંતા છે.
Yes or no? So this is how you investigate yourself in different situations. Then હવે તમે એના પછી નેક્સ્ટ શું છે? ઇન્વેસ્ટિગેશન પછી બે બોક્સીસ છે. કેન યુ સી ઇટ? એમાં લેફ્ટ છે એ રોંગ થિંકિંગ છે, બરાબર, એન્ડ રાઈટ ઇઝ રાઈટ થિંકિંગ. હવે રોંગ થિંકિંગમાં યુ જસ્ટ રાઇટ ડાઉન વોટ મેડ યુ એંગ્રી. જે મેં હમણાં કીધું ને, મારા છોકરાઓ ફેલ થાય ન ચાલે. તો ધીસ ઇઝ રોંગ થિંકિંગ. વાય? આમાં રોંગ શું છે? યસ, વેરી ગુડ પન્નાબેન, તમે કીધું ને ઈશારો, મારા જે માન્યું છે એ પ્રોબ્લેમ છે. સો રોંગ થિંકિંગ ઇઝ મારા. સો રાઈટ થિંકિંગ શું થશે? મારા નથી, કોના છે? તો જસ્મીનના છે. હા, તમે કોણ છો જસ્મીન બેન? હા, તમે કોણ છો જસ્મીન? હા, પરફેક્ટ, આત્મા. જો હું ડફ એન્ડ ડેમની શીખી ગયો છું સાયન્સ. તમે લિપસિંગ કરો ને મને અહીંયા ખબર પડી જાય. આ ઝૂમ કોલથી કેટલો ફાયદો થાય છે જુઓ. પરેશભાઈ, એમ આર રાઈટ ઓર નોટ? કે પ્રોબ્લેમ ઇઝ નોટ વિથ ચિલ્ડ્રન, પ્રોબ્લેમ ઇઝ વિથ માય બિગ આઈ. મી, માય સેલ્ફ. મારું સમાજમાં શું નામ છે, લોકો શું બોલશે. અચ્છા, કોઈ કહેશે ના ના મને લોકોની કાંઈ પડી નથી, પણ જો અત્યારે એ ભણશે ને તો કંઈક સારું કમાશે. હા કે ના? છોકરાઓ માટે એમ થાય ને મારો સન જરાક કમાય છે. ક્યાંક ડીપ ઇન્ટ્રોસ્પેક્ટ કરશો ને તો ઇટ ઇઝ યોર સિક્યોરિટી કે જો એ કમાશે નહીં તો મારા ઓલ્ડ એજનું શું થશે. એટલે સમવેર ડીપ ડાઉન વી થિંક કે ઇટ ઇઝ ફોર દે આર ગુડ, બટ એકચ્યુઅલમાં આપણા અંદરનો કોઈક સ્વાર્થ હોય છે. કારણ કે જો સ્વાર્થ ન હોય ને તો પ્રેમથી પણ સમજાવી શકાય છે કે નહીં. હૃદય પરિવર્તન. સી આઈ એમ ટેલિંગ યુ વી હેવ ટુ ડુ આર રોલ્સ. રોલ તો પ્રોપરલી કરવાનો છે, બીંગ સ્ટ્રિક્ટ ઓર વોટ એવર ઇઝ નીડેડ. અને એટલા માટે બહુ સરસ કીધું છે, દેર આર 4 સ્વિચીસ. ગુરુદેવ સ્વિચ નામ આપ્યું હતું એને. શામ, દામ, દંડ અને ભેદ. શામ એટલે શું? લવ. અને ભેદ એટલે શું? લેફ્ટ, રાઈટ, સેન્ટર, વિચ ઇઝ ધ 4th સ્વિચ. આપણે ક્યાં છે? અહીંથી સ્ટાર્ટ કરવાનું હોય. શામ, દામ, દંડ અને ભેદ. આપણે સીધું ભેદથી જ સ્ટાર્ટ કરીએ. એ ઠોકા ઠોક ભણતા નથી, કરતા નથી. હા, તો રિકેશભાઈ, ફર્સ્ટ ઇઝ વોટ? શામ. શામ એટલે કૃષ્ણ, એટલે લવ. ટોક વેરી સ્વીટલી, લવિંગલી. હા, માથે હાથ ફેરીને કહો, બેટા તારા સારા માટે કહું છું, તારું ભલું છે આની અંદર. That love factor we forget it. Then dam. Dam means warning. You need to focus on this. અને એમાં જરૂર પડે ને તો દામ એટલે ગિવિંગ ગિફ્ટ ઓલ્સો. તું ફર્સ્ટ લઈ આવશે ને તને હું સાયકલ લઈ આપીશ, તને જે ગમતું એ લઈ આપીશ. સો ગિવિંગ સમ દામ. Then what is દંડ, મયુરભાઈ? દંડ means fine. Fine, punishment. You won't get to see movies with us. એક એક્ઝામ્પલ કહું છું, ફોર 1 month. So that awareness આવે એનામાં કે I am losing out on things. And then આ કાંઈ જ ન ચાલે અને કોઈ બહુ જ મોટું નુકસાન થતું હોય, સપોઝ એ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો છે ને કદાચ ન જ કરવું જોઈએ પણ જરૂર પડે તો આ 4 ભેદ તો કયા છે? શામ, દામ, દંડ અને ભેદ. પણ જો સહી રીતે જો પહેલું જ કરશો ને તો સેકન્ડની પણ જરૂર નહીં પડે. સાચું કહેજો, આપણને પણ ઘણી વખત મનમાં એવું થાય છે કે નહીં. એન્ડ ધીસ તો આઈ વુડ સે વી આર એક્સપિરિયન્સિંગ હિયર વિથ ગુરુદેવ. વાત સાચી છે કે નહીં? મયુરભાઈ, યુ કેન વાઉચ ફોર ઇટ ઓર નોટ. હી ગિવ્સ અસ સો મચ ઓફ લવ. પ્રેમ જ એટલો આપે છે ને કે પ્રેમમાં જ આપણે ટ્રાન્સફોર્મ થવાનું મન થઈ જાય. That love brings transformation. Let us learn something from Gurudev. If he can have so much of patience, if he can have so much of love for us, આપણને આજે વર્ષોથી કહેતા આવ્યા છે કે તારી ક્રોધ છોડ, તારી વાસના છોડ. હજી આપણે બધું છોડ્યું નથી, છતાં પણ આપણને હાથ આપણો છોડ્યો નથી, આપણને પ્રેમ કરી રહ્યા છે. If he can be such a wonderful parent to us, why can't we become an ideal parent to others? But
એની અંદર આ જે આપણે ભૂલ કરીએ છીએ ને એને બરોબર સ્ટડી કરે. રોંગ થોટ્સ એન્ડ રાઈટ થોટ્સ. હું તમને એક રોંગ થોટ કહું ક્રોધનો. બેનોઝ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આપણે જ્યારે પંચમ સુરમાં વાત કરીએ ને, પંચમ સુર યુ નો, ટોપ ઓફ ધ વોઇસ, બધા ફટાફટ કામ કરે. યસ ઓર નો? એવું ક્યાંક અંદરમાં બેઠું છે કે નહીં? સાચું કહેજો. તમે જે રીતે સ્માઇલ કરો છો એના પરથી મને ખબર પડે છે. તમે જો કહેશો ને જમવાનું થઈ ગયું છે, બધા પ્લીઝ આવી જાઓ, ડાઇનિંગ ટેબલ ગોઠવાઈ ગયું છે, છોકરાઓ ટીવી બંધ કરો, આવી જાઓ, હા પપ્પાને કે પપ્પા તમે પણ હવે આવી જાઓ, બધું મૂકીને 15 મિનિટ સુધી તમે આમ શામ શામ શામ, એટલે પ્રેમ પ્રેમ પ્રેમ, કાંઈ ના આવે. હવે આવો છો કે નહીં, હું હવે કંઈ કરવાની નથી, આ બધું શું છે, બધા ફટાફટ હવે મમ્મી. એન્ડ યુ નો વોટ, છોકરાઓને પણ હવે સેટ થઈ ગયું છે, જ્યાં સુધી મમ્મી આ લેવલ પર ન પહોંચે ને ત્યાં સુધી ટીવી બંધ જ નહીં કરવાનું. એમ આઈ રાઈટ? બટ હુ હેઝ ડન ધીસ? યુ ઓનલી હેવ ક્રિએટેડ ધીસ ઇમેજ. એન્ડ ફોર ધેટ રીઝન વી નીડ ટુ વર્ક હિયર. કે રોંગ થિંકિંગ મારા શું શું છે? મેજોરિટી છે ને આ ત્રણ આવશે: ઈગો, એક્સપેક્ટેશન્સ એન્ડ આગ્રહ. આગ્રહ એટલે આમ જ થવું જોઈએ, આમ કેમ ન કરે. આઈ એમ જસ્ટ ગિવિંગ યુ સમ ટિપ્સ સો દેટ ઇટ હેલ્પ્સ યુ વેન યુ ફીલ ધીસ. હવે તમે રોંગ થિંકિંગ અહીંયા લખ્યું ને, પછી રાઇટ થિંકિંગ. ફ્રોમ વેર વિલ યુ ગેટ રાઇટ થિંકિંગ? ફ્રોમ ગુરુદેવ સત્સંગ. હું તમને એક સિમ્પલ સેન્ટેન્સ આપું છું: હું દેહાદી સ્વરૂપ નથી, હું જસ્મીન નથી. બરાબર? જો તમે જસ્મીન ન હો તો આ છોકરાઓ તમારા થયા? કોના થયા? જસ્મીન ના થયા. અને એના માટે હું આટલો બધો ક્રોધ કશાય કેમ કરું? કારણ કે ભોગવવું કોને પડશે? મારે એકલાય. જે કરે ક્રોધ એને ભોગવવું પડે. સો right thinking will help you. You write down, I cannot change others. See, I have to do my role. But can you guarantee you can change everyone around you? You can inspire them. You can instruct them. You can love them to do it. But there is no guarantee that you can change them. Our wrong belief na karne. So we need to change the wrong belief. કે હું જ્યાં સુધી ચિલ્લાવીશ નહીં, હું બૂમ નહીં કરું ત્યાં સુધી કામ થતા જ નથી. If I get angry na, then the ball is in my court. So these are all wrong thinking, right thinking. હવે એના પછી શું આવે છે? કન્ક્લુઝન. Got it? કન્ક્લુઝન. તો આ પરથી મારે કન્ક્લુડ શું કરવાનું? Okay, I am getting angry because I am having a lot of ego, I am having a lot of expectations. તમારે કન્ક્લુડ કરવું જોઈએ કે આ કેમ છે ego expectations? Because I am so much identified with the body. Everyone, what is this? Identified with the body. એક થઈ ગયા છે. રાજુ તે હું. And so all the problems are mine. Now what we have to do? Yes. Hrithik Roshan style. હરેશભાઈ પરફેક્ટ કર્યું. યસ, આમ કરવાનું છે. I am not this body, I am the soul. I am the pure soul. I am the peaceful soul. I am the powerful soul. Pure soul, peaceful soul, powerful soul. If we are able to do this, that is the conclusion. એટલે પરમગોવાદનું વાક્ય આવે: હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મ ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. Got it? So this will come in the conclusion. I have just given you a model thing. It will differ from every situation. Now that homework you have to do it. You'll get these sheets, take out as much printouts you want, and you try filling it every day with every dosh, and you'll get lot of insight. That black box will tell you lot about you, કે where exactly I am going wrong. For example, ચલો બહેનોની તો આપણે ઘણી વાત કરી દીધી આ કિચનની, નહીં ભાઈઓની એક વાત કરીએ. આપણા કોઈ પૈસા ખાઈ ગયું હોય, મગજ જાય કે નહીં? પૈસા એક્ઝામ્પલ એ, ચલો $1000 કોઈ લીધા હતા, પાછા નથી આપતું. અરે મહેનતની કમાણી છે, પસીના કાઢ્યા છે, કેવી રીતે છોડી શકાય? તો ગુસ્સો તો આવે જ ને.
અચ્છા કુછ તો હે. આવા બીજા કેટલા પૈસા ગયા છે તમારા લાઈફની અંદર? અરે એમ તો છે ને 10,000 ગયા છે, તો એનો કેમ ગુસ્સો નથી આવતો? તો કે તો મારી ભૂલ હતી ને, હું બેગ ભૂલી ગયો તો એમાં ગયા પૈસા. અચ્છા, સો યુ સે 1,000 rupees is the reason for my growth, $1,000. It is wrong. Kuch to hai. It's my ego which is hurt. That person fooled me and I cannot accept that. ક્યાં ગઈ કર્મની થિયરી? ભૂલી ગયા? સત્સંગમાં તો આપણે બધું સાંભળતા હોય છે. સો નાઉ વેન યુ ફીલ ધ રાઈટ થિંકિંગ, ના એમાં લખવાનું આ ભવનું નથી, પૂર્વ ભવનું બાકી હતું, અકાઉન્ટ્સ ક્લોઝ થઈ ગયું, મેં લીધા હતા એ લઈ ગયો પાછા. I should be happy. So write in the right thinking. Make sense? So wrong thinking, right thinking. આ બધી જ જગ્યાએ તમે કરશો ને, ધીમે 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 the belief system changes. And one day situation will be worst and you will be smiling. Why? Because આ introspection કરી કરીને જે બધા conclusions જે છે, they are in my belief system. Yes or no? So હવે લાસ્ટમાં આપણે જે કર્યું ને કન્ક્લુડ, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર બધા મારા નથી, તો હું કોણ છું? હું શુદ્ધ છું. આઈ એમ પીસફુલ સોલ, પાવરફુલ સોલ. હવે I go on repeating this conclusion again and again. This is art of contemplation. That is manan. Got it? Shravan, Chintan and manan. And if these three is done properly, going within, एकदम अपना मुंबईया भाषा में कहूं, मस्का है मस्का, लसरी जसु अंदर में, बहुत मेहनत नहीं करवी पड़े, provided we follow these steps properly. Right? So we did the whole practical approach of how to do art of listening, then art of introspection and art of contemplation. So I hope you understood it properly. And if not, if you have any questions, Paresh bhai, shall we go ahead? Yes, thank you, Rajuji. It just got me thinking from yesterday's lecture to today's continuation on introspection and contemplation. कि પહેલી ભૂલ તો આપણે લિસનિંગ જ નથી કરતા, અને ઈ ભૂલમાંથી બીજી ભૂલમાં તો ઇન્ટ્રોસ્પેક્શનનો તો સ્ટેપ જ વયો જાય છે. યસ, અને સીધું આપણે કોન્ટેમ્પ્લેશનમાં રોંગ કોન્ટેમ્પ્લેશન થઈ જાય છે. વેરી ટ્રુ. સો this is you know, જો if you can guide us, Rajuji, કે in a process આપણે ગમે તે વસ્તુમાં listening, introspection, contemplation, આજે લગભગ તમે 1 કલાક ઇન્ટ્રોસ્પેક્શન ઉપર વધારે કાઢ્યો, તો અમે લોકો તો ઇન્ટ્રોસ્પેક્શન બહુ ઓછું કરી છે, લિસનિંગ તરત કોન્ટેમ્પ્લેશન થઈ જાય છે. હા, and for that reason only, Paresh bhai, you know what, see, I don't want to see what I can give, what is needed. I feel this introspection is the missing link. કારણ કે હું તમને એક વાત કહું કે આપણા ક્રોધ કશાય વિષયો મંદ થાય તો જ યોગ્યતા અને પાત્રતા આવશે, અને તો જ આપણે આત્મજ્ઞાન કહીએ કે સેલ્ફ રિયલાઇઝેશન કહીએ, એના માટે આપણે તૈયાર થઈ શકીએ. વિધાઉટ પાત્રતા, વિધાઉટ યોગ્યતા, નથિંગ કેન હેપન. એન્ડ આઈ ફીલ, ધીસ ઇઝ માય ઓન એક્સપિરિયન્સ, આઈ હેવ બીન ડુઈંગ ધીસ અ લોટ, અને ઇટ હેઝ હેલ્પ મી રિયલી. આઈ ટેલ યુ સો મચ કે પકડાય છે. હવે કેવું થાય છે ખબર છે, ધીમે ધીમે આપણે રેગ્યુલરલી કરતા હશું ને, પ્રસંગ બનતો હશે અને ઇન્ટ્રોસ્પેક્શન ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ હશે. And I am saying this with experience. અને હું તમને એક્ઝામ્પલ પણ હમણાં જે આપણે કીધું ને કે તમે જમવાનું તૈયાર કર્યું છે, ડાઇનિંગ ટેબલ પર બધું સેટ થયું છે, અને તમે 1 વખત કીધું, 2 વખત કીધું, અને ત્રીજી વખતે અંદરમાં ટિંગ 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 થશે કે જો છોકરા ઊભા નહીં થાય, ડોન્ટ ગેટ એંગ્રી. એન્ડ ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ, કે આપણું એક્સિડન્ટ જ નહીં થાય. અત્યાર સુધી આપણે કેવું હતું ખબર છે, એક્સિડન્ટ થઈ જાય પછી શીખતા હતા, અરે આમ નહોતું કરવું જોતું, મારે થોડું ડિસ્ટન્સ રાખવું જોતું હતું, મેં પહેલેથી ડિસ્ટન્સ રાખ્યો તો આ પાઇલઅપ ન થાત, એક્સિડન્ટ ન થાત. બટ નાઉ યુ આર લર્નિંગ ફ્રોમ યોર એક્સપિરિયન્સીસ.
with this introspection sheet. I'll tell you, you tell me after 1 month. Daily fill just one. આમાં તો ગુરુદેવે કીધું કે every hour you have to check yourself. Do it once a day. After 30 days, you tell me what is the change. I'm pretty sure you will say, okay, yes, this is bringing transformation slowly and steadily. Because you know what? Our belief system, જેમ આપણે કીધું ને, belief system માં શું છે? જ્યાં સુધી આપણે મોટો અવાજ ન કરીએ ને, सीधी उंगली से घी, उंगली को क्या करना पड़ता है? रॉन्ग बिलीफ, रॉन्ग बिलीफ, रॉन्ग बिलीफ અહીંયા લખવાનું. રાઈટ બિલીફ શું છે? जो होता है वो पुण्य का उदय से होता है. પુણ્યનો ઉદય હોય તો આપણે કહીએ ને ખોટા પાસા નાખ્યા હોય અને આપણે સક્સેસફુલ થઈ જાય. વાત સાચી કે નહીં? So anyone who wants to Yes, anyone who wants to ask a question, you can raise your hand using the Zoom raise hand feature. Jasmine made a question share, we will spotlight. And જય પ્રભુ રાજુજી. જય પ્રભુ. તમે ગઈકાલે પ્રવચનમાં વાત કરી હતી કે મુમુક્ષુ મોહાશક્તિથી મુંજાય. તો એનું so that I needed a bit more. તમે અત્યારના થોડું મોહ પર કીધું, જેમ મારા છોકરાઓ જે મારા માયના એ મારા મોહના કારણે તો મુંજાય, સફોકેટ થાય, એ કેવી રીતે? એટલે you know what, suffocate word is enough to explain this. Suppose તમે એક રૂમમાં હો અને તમે સફોકેટ થતા હો તો એક જ તમારા અંદરમાં છે, how do I come out of this? Okay. So when I see my daily life, same thought patterns, same way I'm reacting, and I don't want this. This is mumukshudha. અને અંદરમાં મુંજારો થાય. એક જસ્ટ આમ કહ્યું કે no, I don't want because I want moksha. એક હું બોલું છું. એક અંદરમાં સફોકેટ થાવ. I don't ever want this. I want to come out. This is called mumukshudha. એની બીજું એક સરસ એક્ઝામ્પલ છે. તમે સપોઝ બસમાં જતા હો, ઇન્ડિયાની વાત કરું છું, અને તમે સપોઝ સારું એવું પાણી પી લીધું હોય, જ્યુસ પી લીધું હોય, બસમાં બેસી ગયા, પછી અડધી કલાક પછી સ્ટ્રાઇક થાય કે હવે નેક્સ્ટ સ્ટોપ તો કલાક પછી છે. ઓ માય ગોડ. હા, બસ ઓ માય ગોડ જે મારા માટે થયું ને, ઓ માય ગોડ, આઈ હેવ વેરી લેસ ટાઈમ, આઈ વોન્ટ ટુ ડુ ઇટ નાઉ. મારે સમ્યક દર્શન જોઈએ છે, મારે આત્મજ્ઞાન પામવું છે. જો હું મરી જઈશ તો બધું રહી જશે મારું. આવો પાછો યોગ મને નહીં મળે. ધીસ ઇઝ મોક્ષતા. એટલે મોહાશક્તિથી મૂંઝાવું અને એક મોક્ષ માટે જ યાતના કરવી, ઈચ્છા કરવી, that is મોક્ષતા. So now I don't want this ઈર્ષ્યા, અંદરમાં જે બળતરા થાય છે મન ન જોતી, મને કમ્પેરિઝન ન જોતું. I want to be really pure. Yes. I want to be loving. Yes. This is moksha. Thank you so much. જય પ્રભુ રાજુભાઈ. તમે જે એક્સપ્લેન કર્યું કે આપણે કોફીનો ગ્લાસ લીધો, મીન્સ આપણે કોફી એમાં ભરી છે એટલે ઈ ઢોરાણું. જો પાણી હોત તો આપણને ગુસ્સો ના આવત. તો શું કોફી લેવી આપણી મિસ્ટેક છે? એટલે મીન્સ કોફીનું શું એમ તમે એક્ઝામ્પલ પીવે તો પીજો, મને જરાય પ્રોબ્લેમ નથી કોફી સાથે. ના એટલે એમને એટલે મારો ના મેસેજ વોઝ ધીસ, આઈ વિલ એક્સપ્લેન યુ. તમારે સપોઝ તમે સપોઝ ભક્તિ કરતા હો, સપોઝ તમે દેરાસર જઈને આવ્યા હો એન્ડ યુ આર ફિલ્ડ વિથ લવ, અને સપોઝ ઘરમાં તમે આવો અને ઘરમાં થોડી અસ્તવ્યવસ્થા હોય, છોકરાઓએ કંઈક આજુબાજુમાં કંઈક મૂક્યું હોય, તો તમે શું કહેશો? કાંઈ વાંધો નહીં. કેમ? બિકોઝ યુ આર ફિલ્ડ વિથ લવ. સો ધીસ ઇઝ લાઈક બિંગ ફિલ્ડ વિથ વોટર. સો કદાચ ધક્કો પણ લાગશે તો બીજાને શું મળશે? પ્રેમ મળશે. રાઈટ? પણ સપોઝ તમે એકદમ ડિસ્ટર્બ છો, ઇરિટેટેડ છો, હા, અને તમારું કામ નથી થયું, ડેડલાઇન્સ આવી ગઈ છે. આજ આપણા બધા પ્રોબ્લેમ્સ હોય છે, બીજું શું હોય છે? હા, એ ડેડલાઇનમાં કોઈ આવીને તમારા ફેમિલી મેમ્બર કે હવે તમે કેટલા દિવસથી ઢોસા નથી બનાવ્યા, ઊંધિયું નથી બનાવ્યું, કે આ નથી બનાવ્યું, તું આ કર, તું ઓલું કર, તો મગજ છટકે છે. બિકોઝ યુ આર ફિલ્ડ વિથ કોફી. ઓકે,
If you are filled with love na, तो you will say कि बेटा આજે તો નહીં બને ઢોસા, કાલે સવારે પણ નહીં બને, તો એક કામ કર, મારું આ થોડું ડેડલાઇન્સ પતી હશે ને, I'll definitely do this weekend, because now your cup was filled with water. And you know what? Bhagwan Mahavir was empty inside. Oh, okay. વિતરાગ. તો કાનમાં ખીલા ઠોકાણા, no reaction. No. Got it? Okay. Thank you. जय जिनेंद्र. बोलिए बलवंत भाई, कैसे हो? आप अनम्यूट कीजिए, सुनाई नहीं दे रहा है. I can't hear you. जय प्रभु. राहुल जी, आपने बात बोलिए बोलिए. I have a question. Yeah. Go on. Bhai sets up the system. Aarti ने question. જય પ્રભુ રાજુજી. જય પ્રભુ. મને પૂછવું હતું કે જે ફ્રીક્વન્સી છે મન, વચન અને કાયાની, તો એમાં વચન અને કાયાની ફ્રીક્વન્સીમાં તો કંટ્રોલ રહેતો હોય છે. તો ઇઝ ધીસ ધ ગુડ સ્ટેટ ઓર કે પેલા મનને જ આપણે કન્ટિન્યુ કંટ્રોલમાં રાખવું જોઈએ? See, one thing you should appreciate about it, કે એટલીસ્ટ બોલવામાં અને એક્શન્સમાં નથી આવતું, પણ જો મનમાં છે ને, તો આજે નહીં તો કાલે એના પર કંટ્રોલ લઈને તો બહાર નીકળી જશે. એટલે ખરેખર કામ જો કરવાનું છે ને, મોટું કામ જે કામ કરવાનું છે ને, એ મન ઉપર કરવાનું છે. કારણ કે આપણે છે ને, જો કેટલી વખત આપણે વિચાર કર્યો હોય ક્રોધનો ને, ત્યારે ક્રોધ બહાર નીકળે છે. તમે એક્સપિરિયન્સ કર્યો હશે. જો તમે ફર્સ્ટ ટાઈમ જ કામ કર્યું હોત પ્રોપરલી, તો આગળ ના નીકળે. એટલે એક વાત કહું તમને, થોડુંક પહેલા આમ કરી લો તો આમ પોતાને, કેનલને નહીં, તમને પોતાને. કેનલ, યુ કેન ડુ ઇટ. યસ, વેરી ગુડ. કે એટલીસ્ટ બોલવામાં, અને કારણ કે લોકોને એના ઉપર પણ કંટ્રોલ નથી રહેતો, જેમ તેમ બોલી નાખે છે, દે ruin the relationships. But you should not be satisfied here. મનમાં પણ કેમ વિચાર આવ્યો? ગુરુદેવ હમણાં એક ટેસ્ટ આપી હતી. એ કે તમે કેવા વિચાર તમારા હોવા જોઈએ ખબર છે? At any point of time someone tells you કે speak what you are thinking, you should not hesitate. એટલા સારા thoughts, pure thoughts should go on in us. This is the test what Gurudev had given. बोलिए बलवंत भाई, अभी आप तैयार हो? बोलिए. राजीव, मैं पूछा था आपसे एक्सपेक्टेशन एंड इरिटेशन, राइट? तो हाउ टू मैनेज दैट? वो कल का जो लास्ट क्लिप था ना गुरुदेव का, वो ग्लास है पूरा इंक से भरा हुआ है, बहुत सारे एक्सपेक्टेशंस है. वो जो इंक था ना, वो एक्सपेक्टेशंस है. जी हाँ. So when you go on listening more and more to satsangs, your belief system, because the values change. अगर एक्सपेक्ट करना ही है ना, तो खुद से एक्सपेक्ट करो ना, दूसरे के पास क्यों एक्सपेक्ट करना? And you know what, whatever is your role, for example, if you are in office, you need to expect something from your subordinates, so it's not wrong, but we get attached to that expectations. Whatever is your role, do it properly. We need to tell that person, okay, this is what is expected from you, you have to finish this much of job. That's fine, but we get attached to it, and that attachment is wrong. So there is a thin line between defining a job to be get done and having expectations inside. You are getting somewhere personal with it. अरे मैंने बोला और काम क्यों नहीं होता है? You know who am I? मैं इस कंपनी का मालिक हूं. So problem है ना, वो इसका नहीं है, वो मालिक का है, वो ईगो का है. जी हाँ. So I am just giving an example. You need to find out कि what is the root. जैसे अपन बोले ना, वो switch कहाँ पर है ये expectation का, वो find out कीजिए. And whatever is needed. And you know what? If we are aware of these things ना, irritation won't come. Be aware of the irritation also.
एक बार तुम्हारी ऑफिस में कोई कुछ गड़बड़ कर रहा है अकाउंट्स में, उसको पता चल जाए कि आपको पता चल गया है, बंद हो जाएगा। हाँ कि ना? In the same way, you need to be aware of what is going inside, and that you will come to know by introspection. Yeah. Thank you. Yeah, welcome. So the purpose of introspection is this only, कि you come to know more and more about yourself. And जैसे बोले ना, कुछ तो है, ये इतनी सारी एक्सपेक्टेशंस मेरे को फैमिली के लिए क्यों है, दूसरों के लिए नहीं है। राज परिवार के पास कोई एक्सपेक्टेशन नहीं है, लेकिन जब मेरे फैमिली की बात आती है तो अरे बहुत सारे एक्सपेक्टेशन आ जाते हैं। वाई? जैसे गुरुदेव ने एग्जांपल किया था ना कि पूरे दिन से काम करके आते हैं, देन ही सेज આટલા બધા પરસેવા પાડીએ છે, અમે આટલી બધી મહેનત કરીએ છે, જરાક સરખું ખાવાનું ન બનાવી આપો મારા માટે, મને ભાવતું ન બનાવી આપો, શેના માટે છો તમે લોકો? So the ego of earning money, बॉस जो भी पैसा आ रहा है सब सबके पुण्य से आता है, मेरे करने से नहीं आता है। अगर मेरे करने से आता था तो मैं वही हूं जो 10 साल पहले था, लेकिन 10 साल पहले इतनी कमाई नहीं करता था मैं। आज जो इतनी कमाई हो रही है वो मेरी होशियारी के कारण नहीं है, वो मेरा पुण्य का उदय है। એટલે જેમ જેમ આ કરતા ભાવ છે, ભોગતા ભાવ છે, એ ઘટતો જશે ને, એમ એમ એક્સપેક્ટેશન્સ છે, ઇરિટેશન્સ છે, ઘટતા જશે. Yes? Rajji. Hi, Bhavik. I have a question. How do you know that your introspection is going well? Like, what is the end goal of it? Because what I find is, when you do meditation, sometimes you end up introspecting. Yeah. Then Gurudev said, because your introspection is kachu, right? So what do I need to get from that so that I know I'm eligible for meditation? So first of all, what I said in introspection, the most important point is first finding out what is wrong. First. So આપણે FID કર્યું ને, frequency, intensity and duration. પછી આપણે investigation start કર્યું. એમાં wrong thinking you need to find out. And once you find out the wrong thinking, with Gurudev's satsang and the right vision we have got from satsang, right out there. So if you can give me some example, तो मैं तरत relate करी आपी शकूं. Think over it. If you can give some example. So, and when you conclude, and the best part, you know what? Next time जब तारा वो प्रसंग बने ने, तारे maybe you may react the same way you had reacted before, but something inside you will say, Bhavik, this is wrong thinking. This is your ego. This is your expectation. આવી અંદરમાં ઘંટડીઓ વાગવા માંડે ને, you know what is ઘંટડી? What is ઘંટડી? Bells. Jingle bells વાગે ને અંદરમાં. You are wrong. You are wrong. You are wrong. You are wrong. Perfect છે. Your introspection is right. Okay, I do get those moments, but of course, if you may win some events, you may not. The avesh is too strong. You may just get angry. Continue, but you know this is wrong. Yeah. So that means your introspection is working. But does that mean that you can go to meditation also, or you should fix your dosh first? ગુરુદેવ એક બહુ સરસ કીધું હતું. સાયકલ ચલાવી તે ક્યારે સાયકલ? Yep. હા, હવે સાયકલ સપોઝ તારે ચલાવવાની, you have to enjoy the ride. બરાબર છે? But you come to know before sitting that it's punctured. Huh? So what will you do? Go for a ride. Go for a ride. Yes. First go and fix the puncture, not just fill the air. Huh? Because if you fill the air, again after half a mile you will be stuck. Sachu bolegi tarati. You don't just need to fill the air, you need to fix the puncture. Fix the puncture. Yeah. જોયું છે ઇન્ડિયામાં તો આમ ટ્યુબ બહાર કાઢે, પછી પાણીમાં નાખે, પછી ઓલો સ્ટિક કરે, and they fix it. એમ સાહેબે કીધું કે before you sit for meditation, આગલા દિવસમાં તમારું જે કાંઈ પણ થયું હોય, ખટપટ, you know what is ખટપટ, no? So એ ખટપટ જે થઈ છે, think over it, what was my mistake, ask for forgiveness, ask for strength from Gurudev, and then it will take time. You don't need to stop meditation. Yeah. Continue. But before that, try to mend the puncture as much as possible, then your ride will be smooth. Make sense?
Makes sense. Huh? And you know what? Consistency is very needed. You know, Mayur Bhai, he was in quiz. He has caught very nicely. Take little bit satsang from him. 3 point. Saras, pachi, satat, અને સખત. તો પેલા સરસ કરવાનું, પછી જે સરસ કરે છે ને ઇન્ટ્રોસ્પેક્શન, સતત કરવાનું એટલે કે રોજ કરવાનું. And સખત એટલે go into the depth of it and find out the root cause. Pray to Gurudev. I'm very sure wherever we are stuck now, that pure intention of prayer should come from within. And give your best. Give your 100%. You put 1 step, he'll run 100 steps for you. Right? Yes. Anything else? બોલો. જય પ્રભુ. જય પ્રભુ. અંજલિના મમ્મી. યસ. અમારું નામ ખબર, મને અંજલિનું નામ ખબર છે. ઓકે. ક્યારે ગુસ્સો આવે પણ બહાર નથી નીકળતો, પણ મનમાં રહી જાય છે. એટલે કે ક્યારે બી થતું હોય તો મારે બોલવાનું નથી, આઈ સ્ટોપ માય સેલ્ફ, પણ મનમાં રહી જાય. બરોબર. આમ તમે જેમ એકો કરો છો ને એવું જ થાય છે, અંદર લાગે છે. અંદરમાં પણ બોલો પ્રસંગનો એકો જ ચાલતો લાગે તમારે, નહીં? રાઈટ કેનલભાઈ? એકો એવું થાય છે ને. I'll tell you one thing. This will help you a lot. તમે અત્યારે શું કર્યું ખબર છે? તમે જે અત્યારે બોલ્યા ને કે મારે ગુસ્સો નથી કરવો, ગુસ્સો નથી કરવો, that is not the solution. હું એમ વિશ કરું આ પંખો બંધ થાય, પંખો બંધ થાય, પંખો બંધ થાય, એમ થશે? You need to find out the switch first. You need to switch off the switch. And that process is what we learn today. Art of introspection. Okay. Root kya hai? If you can give me some example, so I can help you. What does it mean? A simple example, if it's fine to share. એટલે અંજલિ માટે જો ક્યારે કે કંઈક રોંગ કર્યું હોય કે મને મારા હિસાબે રોંગ કર્યું તો મને થાય કે મારે ગુસ્સો આવે પણ હું બોલતી નથી કે આઈ ડોન્ટ ડુ ઇટ, સો આઈ સ્ટોપ માય સેલ્ફ. પહેલા તો છે ને એટલે તમને આ સત્સંગ બહુ હેલ્પ કરશે. Listen to Gurudev satsang and catch those points. બધા દ્રવ્ય સ્વતંત્ર છે. Everybody has right. You can inspire them, you can show them the right way, but this insistence, આગ્રહ, that is wrong. So ગુરુદેવ, મેં કોઈ સાહેબને પૂછ્યું હતું કે મારો ફ્રેન્ડ છે ને સમજતો નથી, એ બધી મિસ્ટેક્સ કરે છે ને પછી બહુ દુઃખ ભોગવે છે ને મને બહુ ગુસ્સો આવે છે, તો ગુરુદેવ મારે કહેવાનું કે નહીં કહેવાનું? મને થાય છે કે મારે કંઈ કહેવું ન જોઈએ, પણ હું because of my friendship I can't stop myself and I get angry also. Gurudev used only one word. You know what he said? Yes, you have to tell him, but suggest. That's all. Right, you have to gauge. એની કોઈ બહુ મોટી ભૂલ થતી હોય અંજલિની, તો you have to definitely stop her. But ઓલું કીધું ને શામ દામ દંડ ભેદ, શામથી સ્ટાર્ટ કરો ને, પ્રેમથી એકદમ લવિંગલી એનું હૃદય પરિવર્તન કરાવવાનું. આપણે છોકરાઓ છે ને કે હૃદય પરિવર્તન કરાતા જ નથી. You don't share what is your vision, why you want this thing like this. Sometimes we become Hitlers. આમ જ થવું જોઈએ, that's all. મેં કીધું ને, હું કહું અને તું કેમ ન કરે. This is a perfect example of ego. Explain na, give that logical reasoning na to that person કે why you want this thing like this. તો એ પણ કોઈક વાર સમજશે, કારણ કે એને પણ નથી જોતું કે તમે ગુસ્સે થાઓ. Right? Correct? Yeah. Do this introspection. Minimum 10 sheet ભરજો. 10. And then you see how it helps you. Huh? Yes. હા મંજરીબેન. હા જય જીનેન્દ્ર, હું જરાક કાલના તમારા લેક્ચરમાં થોડુંક મારે પૂછવું છે તમને. આપણે શ્રવણ કરીએ તો આપણે જે જાપ કરીએ એને પણ શ્રવણ જ કહેવાય ને? હા, એ જાપ છે ને આમાં ના આવે. જાપ એક આરાધના છે, બહુ સારી છે, કરવું જોઈએ. કારણ કે યુ નો વોટ, જાપ હેલ્પ્સ અસ ટુ ફોકસ, ટુ કોન્સન્ટ્રેટ. અને આઈ ટેલ યુ વન થિંગ, જાપ ઇઝ વન ટાઈપ ઓફ કોન્ટેમ્પ્લેશન ઓનલી. કારણ કે રિપીટ થાય છે ને.
that which is repeated again and again. For example, સજાતનું સ્વરૂપ પરમ ગુરુ, સજાતનું સ્વરૂપ, એમ હું કરતો હોઉં તો હું કોન્ટેમ્પ્લેટ કરું છું ઓન પીસફુલ એન્ડ પાવરફુલ સોલ. હું જે શ્રવણની વાત કરતો હતો ગઈકાલે, એક ગુરુદેવ જે સત્સંગ આપતા હોય અથવા કોઈ વક્તા છે એ કે આપણને સમજાવતા હોય એની વાત કરતો હતો, એ શ્રવણની વાત કરતો હતો. સો શ્રવણ ઇઝ ડિફરન્ટ. આપણે ઓલું જે શ્રવણ આપણે કરીએ ઈ પણ આપણે આપણા જ્યારે કરતા હોઈએ તો એના પણ આપણને મનન ને ચિંતનમાં થોડો ફરક પડે ને? ડેફિનેટલી, ચોક્કસ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. Yes, anybody else? કાંઈ નહીં, હજી હમણાં કઈ ક્વેશ્ચન નહીં જાગે, તમે એક વીક કરજો ને. આઈ એમ શ્યોર એક વીક પછી જોયો કેટલા બધા ક્વેશ્ચન નીકળશે. યસ, રીનાબેન. જય પ્રભુ રાજુભાઈ. મનન અને નિધિધ્યાસન સેમ છે કે નિધિધ્યાસન is another step of manav? If you remember yesterday I had mentioned about nididhyasan. Correct. Nididhyasan is dhyan. I'll explain you once again so you'll be clear with the picture. Correct. Usually આ ત્રણ words use થતા હોય છે, શ્રવણ, મનન and nididhyasan. So શ્રવણ is listening to satsang. Nididhyasan is dhyan, the last stage. બરાબર? એની વચ્ચે મનન આવે છે. So મનન has introspection and contemplation. Okay. And to make it simpler, no, I made it like this. So art of introspection is chintan and art of contemplation is manan. So nididhyasan and dhyan are interchangeable words? See, I'm usually saying nididhyasan is very broadly used. It can be said application also. Okay, amplify. Whatever have you learned is to apply is called nididhyasan. Got it. So in the context which what we are studying, what is practical application is dhyan. Got it. Got it? Thank you. Thank you, sir. Yeah, welcome. Yes, Paresh bhai. Thank you Rajuji. ટાઈમ ક્યાં વયો જાય છે ખબર જ નથી પડતી, અને ક્વેશ્ચન તો ઘણા જાગે છે પણ ટાઈમની પણ આપણે લિમિટ છે ને રેસ્પેક્ટ કરવો પડશે. પણ ખાસ કરીને ઓન બિહાફ ઓફ સિંગાપોર જૈન રિલિજિયસ સોસાયટી, I would really like to thank you. ખૂબ આભાર છે તમારો આત્મપ્રીત રાજુજી કે તમે આ 2 દિવસ સિંગાપોર જૈન રિલિજિયસ સોસાયટીને આ લાભ આપ્યો અને ઘણું શીખવા મળ્યું over the 2 days. My gratitude and thanks also goes to Mayurbhai and the Srimad Rajchandra group in Singapore for helping us facilitate this 2 days session. અને એવું તો લાગતું જ નથી રાજુજી કે તમે આપણા સ્થાનકમાં બેસીને અમને આ બોધ નથી આપતા. આ 2 દિવસ તો એવું જ લાગ્યું કે આપણે સ્થાનકમાં છીએ ને તમે સ્થાનકમાં જ સાંભળી છીએ. ખાલી ફરક એ હતો કે ત્યારે અમને એક દિવસમાં 2 વાર તમારો લાભ મળે, આ વખતે ખાલી એક જ વાર. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ પ્લાન કરશું ત્યારે હું ખાસ મયુરભાઈને કહીશ કે વી હેવ ટુ ઇન્ક્રીઝ ધ ડ્યુરેશન. જે કે આટલા બધા સપોર્ટ આપે છે એને ખરેખર હંગર તો છે જ રાજુજી. ના, I can see. I'm so happy that people are asking questions and that too very valid questions. ભાવિકે પૂછ્યું, જસ્મીનબેને પૂછ્યું, પન્નાબેને, wonderful questions. આમને વાત કરી કેનલભાઈના વાઈફે કે મન પર થાય છે. પણ so એક વસ્તુ I will really appreciate મયુરભાઈ that there are lot of sadhaks in Singapore. Otherwise our question આવે નહીં. You know what, we can judge like this or we can come to know from the questions કે આ સાધક ટાઈપના લોકો છે. એન્ડ રિયલી આઈ વુડ સે કે બધાની પાછળ થેન્ક્સ ટુ ગુરુદેવ. કારણ કે આ હું અત્યારે જે બોલ્યો ને, આ બધું જે તમારી સાથે શેર કર્યું ને, એ જો ગુરુદેવે અમને ન શીખવાડ્યું હોત, અમને ન બતાવ્યું હોત, તો આઈ વુડન્ટ હેવ બીન એબલ ટુ શેર વિથ યુ. સો all the thanks and credit goes to Gurudev and Param Kripadev for really leading us. એને બાળકને આમ આંગળી પકડીને લઈ જતા હોય ને મોક્ષ માર્ગે, એવું અમને લોકોને ફીલ થાય છે. સાચું. Thank you રાજુજી. If I am right તો બધા બજરંગી ભાઈજાનના સ્ટાઇલમાં હા પાડ્યો. Yes, we really appreciate and thank Param Kripadev
Bhagwan Mahavir and Gurudev for showing us the right path to the self. And yes, we commit कि આપણે આ શ્રવણ, सम्यक શ્રવણ કરશું, art of listening, art of introspecting, art of contemplation and art of meditation. અને એક વાત તમને કહું છું, meditation is such an art. It has to be learned in the aura of enlightened ones. So I take this opportunity to invite each and everyone here and in the Singapore Jain Religious Society. You are welcome to do one sadhana bhakti here. It is 3 days course of meditation. But here, જેમ આપણે સ્વિમિંગમાં આપણે એક આર્ટ શીખીએ ને, and we learn the art of swimming, art of meditation in this sadhana bhakti. So પરેશભાઈ, બધું પતી જાય, હા, તમે ઠોકી લો જરાક, શું કહેવાનું, વેક્સિન. હા, you are welcome, most welcome to Dharampur. Please come and we'll enjoy meditation also. Thank you Rajuji. And I am sure કે તમે લોકો એટલું સરસ રીતે આ કરશો ને કે પછી ઓલું જેમ વાત કરી હતી ફર્સ્ટ ડે પર, you are climbing up this ladder, just slide. તો ઓલી લસરપટ્ટી માટે ક્યારે આવો છો? All the best. આ responsibility આપે મયુરભાઈને આપશું કે he has to organize this. અમારા સંઘપતિ former president છે, એટલે આ responsibility as a former president, મયુરભાઈ, I would request you to see how you can organize a troop from Singapore to visit Dharampur. Perfect. Very good. Okay. So, હવે આપણે કેનુભાઈ will just play the Manglik, and after the Manglik I request everyone to turn on their videos so that you can say Jai Prabhu and Jai Jinendra to Rajuji and express our gratitude for his guidance over the last 2 days. So Kenubhai, thank you Paresh bhai, thank you. આપણે છે ને મેં તમને લાસ્ટ જે ટ્રેક મોકલાયો છે ને, મંગલપાઠનો એક લાસ્ટ ટ્રેક મોકલાયો છે, 2 મિનિટનો છે, હા, એ પ્લે કરો. બધા આપણે હાથ જોડી અને સાથે મંગલપાઠ કરીએ. सीता मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम दारिलो उत्तमा अरिहंतालो उत्तमा सीतालो उत्तमा साहुलो उत्तमा केवली पन्नतो धम्मोलो उत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सीते शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि सदगुरु देव की जय, परम कृपालु देव की जय, महावीर स्वामी भगवान की जय।
You can all unmute yourself and say Jai Jinendra and Jai Prabhu. Hi Pratik. Jai Jinendra. Jai Prabhu. Jai Jinendra, Jai Prabhu. Jinendra, Jai Prabhu. Seeing you all. Thank you. Jai Jinendra, Jai Jinendra. રાજુ જી ગુરુદેવ ને અમારા વંદન. અમારા સૌના વંદન. સમીરભાઈ. રાજુભાઈ જય જીનેન્દ્ર. જય પ્રભુ. જય પ્રભુ. રાજુભાઈ. હવે તો બધા સાથે બેઠા એવું લાગે છે અત્યારે. જય જીનેન્દ્ર. I'm really doing very fine. Rajuji, you have Bangkok and Hong Kong also on today. Neha and Tejas Bhai are there, and I think I saw them. Tejas Bhai में जोया. Lovely. Very right. थोड़ा confused થઈ ગયો. મેં કીધું કે અહીંયા કેવી રીતે છે? મેં કીધું એના જેવા કોઈ બીજા ભાઈ હોવા જોઈએ. જય પ્રભુ. જય પ્રભુ. કેમ છો ભરતભાઈ? મિકાણી. How are you? Fine. Come soon. Dharampur. This year. All waiting. Yeah. Prabhu Rajuji. જય પ્રભુ. કિરીટભાઈ પણ છે હોંગકોંગ વાળા. જય પ્રભુ. જય પ્રભુ. જય પ્રભુ. મજામાં? Oh, એકદમ. So nice. So I hope you all enjoyed this. Do put into practice, and yes, આપણે કંઈક બીજું હશે, એમાં કંઈક પણ doubts હશે તો we'll definitely see what can be done. Okay? Sure. રજા લઉં? Thank you, Raju. પ્રોગ્રામ છે ગુરુદેવ સાથે. I have to rush there. Please go. Okay. Thank you. Thank you, Raju.